આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આવતીકાલે દેશવ્યાપી હડતાલ છે. સર્જિકલ એસોસિએશન પણ બંધ આ દેશવ્યાપી હડતાલમાં જોડાશે. દવા ઉપર અપાતા ભારે ડિસ્કાઉન્ટ તથા ઓનલાઈન દવા વિક્રેતાના વિરોધમાં દેશભરના 12.5 લાખ દવા વેપારીઓ સંપૂર્ણ બંધનું જે એલાન છે તે પાડશે. વડોદરામાં 25 લોકોને છોડતા તમામ દવા વિક્રેતા અને સર્જિકલ વસ્તુઓનું વેચાણ કરતા તેમજ હોલસેલ અને રિટેલ દુકાનો અને ઓફિસો સંપૂર્ણપણે બંધ રહેશે. એસોસિએશનના ખજાનજી રોમિલ ખાનપુરા તેમજ ગુજરાતના દવાના વિક્રેતા ફેડરેશનના ચેરમેન પટેલ સાહેબે આ માહિતી આપી છે. આ દરમિયાન બંધની અસર કેવી રહેશે અને લોકો કેટલી હાલાકીનો સામનો કરવો પડશે તે રિયાલિટી ચેક કરવા માટે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચી જુદા જુદા વિસ્તારમાં પહોંચી અને ડાયરેક્ટર એક દવા વિક્રેતાને પૂછ્યું જ્યાં મોટાભાગના દવા વિક્રેતાઓ આ બંધ એલાનમાં જોડાશે તેવી પણ તેઓ માહિતી આપી છે. એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ પટેલ સાથે સંકળાયેલા જૂજ લોકો બંધથી અળગા રહ્યા છે એમ જાણવા મળ્યું છે. સાંભળીએ જુદા જુદા કેમિસ્ટ તરફથી કેવી માહિતી સામે આવી છે. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. 20મી તારીખે ડ્રગ એસોસિએશન દ્વારા એક હડતાલનું આયોજન કરેલું છે. વડોદરા શહેરની આખા ભારતની અંદર બંધ છે. આપણે અત્યારે રિયાલિટી ચેક કરવા આવ્યા છે કેટલી દુકાનો બંધ રહેવાની છે. શું નામ છે સાહેબ આપનું? ભરતભાઈ પટેલ સાથે આપણે સીધી વાત કરીએ. ભરતભાઈ, જે હડતાલ પાડવામાં આવનાર છે 20મી તારીખે, એમાં આપ જોડાવાના છો? કેમ કે વડોદરા એસોસિએશન જે છે એમાં બે ભાગ છે. પ્રમુખ કે છે કે ના અમે ચાલુ રાખવાના છે, તો એસોસિએશનના લોકોનું શું કહેવું છે? તમારી મુખ્ય માંગણી શું છે? અને બુધવારે અમે બંધ રાખવાનો છો? ઓનલાઈન જે બધા એ કરે છે એના વિરોધમાં અમે બંધ રાખવાનું. આપનું નામ? ભરતભાઈ. અત્યારે આપણે ચિરાયુ મેડિકલ સ્ટોરમાં આવ્યા છીએ. ચિરાયુ મેડિકલમાં સાહેબ 20મી તારીખે જે ઓલ ઇન્ડિયા ડ્રગ એસોસિએશન દ્વારા બંધ રાખવામાં આવ્યું છે. આપની દુકાન ચાલુ છે કે બંધ છે? બંધ. સંપૂર્ણ બંધ છે. એટલે બંધને સમર્થન તમે કર્યું. આપનું નામ? હરીશભાઈ શાહ. હરીશભાઈ શાહ. કેમિસ્ટ જે વાઘોડિયા રોડ ઉપર છે ત્યાં આવ્યા છીએ. સાહેબ 20મી તારીખે ઓલ ઇન્ડિયા ડ્રગ એસોસિએશન દ્વારા બંધનું એલાન છે. તમારી દુકાન ચાલુ છે કે બંધ છે? ના, આપણે સમર્થન છે. અને બધા લોકોને તમારા મિત્ર વર્તુળમાં પણ બધા જે સ્ટોર વાળા છે. જે પણ મેડિકલ સ્ટોરમાં રિટેલ ચલાવે અચ્છા, શું નામ આપનું? રાહુલ પટેલ. રાહુલ પટેલ. થેન્ક યુ. માંડવી રોડ પરનો સૌથી મોટો સ્ટોર છે સૌરાષ્ટ્ર મેડિકલ સ્ટોર. 20મી તારીખે બંધનું જે એલાન છે ડ્રગિસ્ટ એસોસિએશનનું, આપની દુકાન ચાલુ છે કે બંધ છે? બંધ છે. અને આપની શું માંગણીઓ છે? છે કે ઓનલાઈન સેલિંગ જે કર્યું છે જી. મેડિસિન્સનું, જેમાં ઘરે જે વસ્તુ પહોંચતી હોય છે ઘણીવાર ડુપ્લિકેટ પણ નીકળતી હોય છે જે તમને હાર્મ બી કરી શકે છે. જી. અને જે ઓનલાઈન વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન્સ લોકો વેચી રહ્યા છે જી. જે સારું નથી પોતાના માટે સ્વાસ્થ્ય માટે. આપનું નામ? આપનું નામ? દોશી. વત્સલ દોશી. વડોદરાની એસએસજી હોસ્પિટલ જે છે એની સામે સંતરામ મેડિકલ બહુ જાણીતું છે. સાહેબ 20મી ઓલ ઇન્ડિયા ડ્રગ એસોસિએશન દ્વારા બંધની એલાન આપી છે, તો આપની દુકાન ચાલુ કે બંધ? તમારી દુકાન ચાલુ છે. આપણે નિઝામપુરામાં સોમેશ્વર મેડિકલ સ્ટોર છે, આપણે ત્યાં જરા રિયાલિટી ચેક કરીએ. બેન, પેલો ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા બંધનું એલાન છે 20મી તારીખે, તો દુકાન બંધ છે કે ચાલુ છે? અમારા એસોસિએશન વાળા ના પાડે છે. જી. તમે શું કરવાનો છે એટલું જ કહો. અમે એસોસિએશન સાથે એટલે જે માંગણીઓ છે એની સાથે છો? માંગણીઓની સાથે તો રહેવાના. હા, એટલે તમે એને સમર્થન કરો છો. શું નામ આપનું? ચેતનભાઈ ચેતનભાઈ પટેલ. અત્યારે આપણે ઓનેસ્ટ મેડિકલ શોપમાં આવ્યા છીએ. સાહેબ 20મી તારીખે જે બંધનું એલાન છે ઓલ ઇન્ડિયા ડ્રગિસ્ટ એસોસિએશનનું, તો ચાલુ છે કે બંધ છે? આપનું નામ? મોહમ્મદ બિલાલ. શું માંગણીઓ શું છે? ઓનલાઈનની જે ખરીદી કરવામાં આવે છે, ઘણી જગ્યાએ બોગસ ડ્રગ્સ પણ વેચવામાં આવે છે. અત્યારે આપણે આદ્ય મહેશ્વર જે ડિલક્સ પાસે નિઝામપુરા પાસે જે સ્ટોર છે ત્યાં આવ્યા છીએ. સાહેબ 20મી તારીખે જે બંધ છે એમાં તમે જોડાવાના છો કે નહીં? 20મી તારીખે દુકાન આપની ચાલુ કે બંધ? 20મી તારીખે ઓલ ઇન્ડિયા ડ્રગ એસોસિએશન દ્વારા જે બંધનું એલાન છે. 90% બંધ રહેશે. હા, આપની દુકાન ચાલુ કે આટલું જ કહો? મારી દુકાન ચાલુ, અરે બંધ, સોરી. બંધ. શું નામ આપનું? હર્ષ જોશી. હર્ષ જોશી. દોશી સર્જિકલમાં અત્યારે આપણે આવ્યા છે. સાહેબ, આવતીકાલે જે ઓલ ઇન્ડિયા ડ્રગ એસોસિએશન દ્વારા જે ઓનલાઈન જે ખરીદી ને આ તે બધું છે એના લીધે થઈને હડતાલનું જે આયોજન છે એમાં આપનું દોશી સર્જિકલ જોડાવાનું છે?
ખાલી દોશી સર્જિકલ નહીં, ટોટલ બરોડા સર્જિકલ એસોસિએશનના દરેક સભ્યો જોડાશે, કારણ કે એઆઈઓસીડીનું જે આમંત્રણ જી. બંધમાં Call જોડાવા છે. ગુજરાત સર્જિકલ એસોસિએશનને જે પાઠવવામાં આવ્યું, અને ગુજરાત સર્જિકલ એસોસિએશને જે મુદ્દા પર એઆઈઓસીડી અત્યારે જે ડિમાન્ડ કરી રહી છે જી. એ અમને પણ લાગુ પડતા છે. એટલે આપ જોડાવાના છો. આધારે પૂરું સર્જિકલ એસોસિએશનના દરેક સભ્યો જોડાવા. આપનું નામ? ભદ્રેશ ભદ્રેશ દોશી. દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્પાર્ક ટુડે ની ટીમ આજે વાઘોડિયા રોડ ઉપર આવી છે. દર્શક મિત્રો, 20મી તારીખે આખા ભારતની અંદર ડ્રગિસ્ટ એટલે કે દવાના સ્ટોરવાળા હડતાળ પર જવાના છે. જે લોકોને દવાની જરૂર છે, આવતીકાલે 19 તારીખ છે, કેમ કે 20 તારીખે બધા જ સ્ટોર બંધ રહેવાના છે. બધી જગ્યાએ અમે રિયાલિટી ચેક કરવા નીકળ્યા છીએ. અમારી સ્પાર્કની જુદી જુદી ટીમો જુદા જુદા એરિયામાં ગઈ છે. હું વાઘોડિયા રોડ ઉપર આવ્યો છું. અહીંયા તમે જોઈ શકો છો કે ભાગ્યોદય કેમિસ્ટ, હું મારા કેમેરામેનને કહીશ કે આપણે ભાગ્યોદય કેમિસ્ટની અંદર જ વાત કરીએ. સાહેબ, શું આપનું શું નામ છે? વિકિશા. સાહેબ, અત્યારે જે 20મી તારીખે જે બંધ રહેવાનું છે એમાં તમે જોડાવાના છો કે નથી જોડાવાના? કેમ કે વડોદરાના જે પ્રેસિડેન્ટ છે તમારા, એને કે સંઘને આને સમર્થન નથી, તો તમે જોડાવાના છો કે નથી જોડાવાના? જે દિવસથી એઆઈઓસીડીએ ડિક્લેર કર્યું 21 તારીખનો ઓલ ઇન્ડિયા બંધ છે, હું આ સંસ્થાનો ભૂતપૂર્વ પ્રમુખ છું અને હું એક સંયમબદ્ધ સૈનિક પણ છું. જ્યારે મારી માતૃ સંસ્થા જે ટોચ લેવલની છે એ જ્યારે કોઈ પણ આદેશ આપે તો આમાં કંઈ પણ વિચાર કર્યા વગર પાલન કરવું, કારણ કે એ હંમેશા અમારા હિતમાં જ કોઈ પણ નિર્ણય લેતી હોય. મેજોરિટી લોકોના જે સ્ટોર છે, ડ્રગી સ્ટોર્સ, એ 20મી તારીખે બંધ રહેવાના. તમારી શું ન્યૂઝ છે? આશા રાખીએ સાહેબ કે લોકો સભ્યો બહુ સજાગ છે, જાગૃત છે, એજ્યુકેટેડ છે. એ પણ સમજે છે કે અમારું હિત સામા છે અને આ 20મીનો બંધ એ ફક્ત કેમિસ્ટોના હિત માટે છે એવું કોઈ ભૂલે પણ વિચારે નહીં, કારણ કે સાથે સાથે અમે પણ એટલા જાગૃત છે કે આમાં પબ્લિકનું પણ એટલું જ હિત સંકળાયેલું છે. કારણ કે ઓનલાઈન ફાર્મસીથી જે એક પ્રિસ્ક્રિપ્શન 10 જગ્યાએ દવા લઈ શકે છે અને 10 જગ્યાએ દવા લેવાથી એમાં નાર્કોટિક્સ છે, એમટી પિલ કિટ છે, એવી પણ મલ્ટિપલ વસ્તુઓ એને એક જ પ્રિસ્ક્રિપ્શન પર મળી શકે છે. અને સાથે સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર જે રીતના માર્જિન્સ આપવામાં આવે છે કે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે કે જે ગવર્મેન્ટે બાંધેલા અમારા માર્જિન કરતાં કંઈક ઘણા વધારે છે, તો એમાં ચોક્કસ એવી શંકાઓ રહેવાની અને ચોક્કસ એવી રીતે જ ધંધો કરે કે સ્પુરિયસ હોય, ડુપ્લિકેટ હોય, ચોરીનો માલ હોય તો જ આ વસ્તુ શક્ય છે. નહીંતર એ માર્જિન આપવાનું અમે સિંગલ કેમિસ્ટ માટે શક્ય નથી. આપનું નામ? મારું નામ વિકી છે. વિટી છે. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આવતીકાલે 20મી તારીખ ઓલ ઇન્ડિયા ડ્રગ એસોસિએશન જે છે એને આવતીકાલે એક દિવસની હડતાળનું જે એલાન આપ્યું છે, એના પગલે વડોદરા શહેરની અંદર જુદા જુદા જે હોલસેલર છે, રિટેલર છે, જે સર્જિકલના બિઝનેસ કરવાવાળા લોકો સાથે એક રિયાલિટી ચેક કરવા માટે નીકળ્યા છે કે કેટલા લોકો ખરેખર આવતીકાલે બંધ પાડવાના છે. અત્યારે અમે લોકો જે ગુજરાતના ચેરમેન છે એવા અલ્પેશભાઈ પટેલ, એમની સાથે વાત કરીએ. આપણી સાથે જે એસોસિએશનમાં ગઈકાલે પણ હતા આપણા રોમિલભાઈ ખાનપરા, એ પણ આપણી સાથે છે. આપણે ચેરમેન સાહેબની સાથે વાત કરીએ કે સાહેબ, અત્યારે સંસ્થા વસાહતની અંદર લગભગ 500-600 લોકો તમારા હોલસેલર, રિટેલર આવા બધા હશે. આજની તારીખે તમે બધી જગ્યાએ મુઆયનો પણ કર્યો હશે. આવતીકાલનો શું સીન હશે, જરા દર્શક મિત્રો જણાવો. આ બંધ એઆઈઓસીડી એટલે કે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા આપવામાં આવેલું છે અને મેમ્બરોના ઇન્ટરેસ્ટમાં કે ભાઈ ઓનલાઈન વ્યવસાય જે ચાલી રહ્યો છે ઇલીગલી, એને બંધ કરવા માટે સરકાર પાસે વારંવાર રજૂઆત કરી અને એને વિથડ્રો કરવા માટે જે પ્રયત્ન કરેલા છે એના સંદર્ભે આ બંધ આપેલું છે. તો હું માનું છું ત્યાં સુધીને દરેક કેમિસ્ટની મોરલ રિસ્પોન્સિબિલિટી છે કે આ બંધમાં જોડાવવું જોઈએ. અને મને પૂરો વિશ્વાસ છે કે બરોડા ઓલ ઇન્ડિયાએ જે રીતે અભિપ્રાય આપ્યો અને ગુજરાત હોય કે બધા 28 સ્ટેટ અને 8 ઇન્ડિયન ટેરેટરીનો સપોર્ટ મળ્યો છે, એ રીતે ગુજરાતના તમામ કેમિસ્ટો પણ આ પીડાથી પીડાઈ ગયા છે. તો આ જે બંધ છે એ ઓનલાઈન વ્યવસાયના વિરોધમાં છે, ડીપ ડિસ્કાઉન્ટના વિરોધમાં છે. તો હું ચોક્કસ માનું છું આવતીકાલનું બંધ ઐતિહાસિક સફળતા સાથે થશે અને બરોડામાં પણ બધા જ કેમિસ્ટો પોતાની નૈતિક જવાબદારી, કારણ કે અત્યાર સુધીને આ સંસ્થાએ આ મેમ્બરોને ખૂબ આપ્યું છે અને ભવિષ્યમાં બી એ સંસ્થાની તાકાત સભ્યો જ છે. તો સભ્યો માટે સંસ્થા કરી રહી હોય તો સંસ્થા દ્વારા આપેલા બંધમાં હું ચોક્કસ માનું છું કાલે સર્વ સભ્યો
આમાં બંધ પાડી વડોદરામાં કેટલા લોકો છે અને ગુજરાતમાં કેટલા? વડોદરામાં 1800 થી 2000 જેટલા સભ્યો છે અને ગુજરાતમાં 35,000 જેટલા સભ્યો છે અને આખા ઇન્ડિયામાં 12.5 લાખ કેમિસ્ટો આ બંધમાં જોડાવાના છે. મહેશ, એક પ્રશ્ન એવો આવે છે કે જે તમારા પ્રમુખ છે એ આનો વિરોધ કરી રહ્યા છે કે ના ભાઈ અમે બંધમાં નહીં, એની પાસે શું લોજિક છે? હું એવું માનું છું કે આ બંધનું મુખ્ય મોટિવ છે કે ઓનલાઈન વ્યવસાય જે ઇલીગલી ચાલે છે એને બંધ કરાવવા માટે. હવે જો આ બંધનો વિરોધ કરતા હોય તો એને સપોર્ટ કરે છે. ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી જો ઓનલાઈન વ્યવસાયને સપોર્ટ કરી રહ્યા હોય તો એમનો વિષય છે, ઇન્ડિવિજ્યુઅલ છે. પણ અમે એવું માનીએ છીએ કે આ મેમ્બરોને ગેરમાર્ગે ન દોરવા જોઈએ. આ બંધનો મુખ્ય ઉદ્દેશ એમના સુધી પહોંચાડવો જોઈએ. મને વ્યક્તિગત કોઈ પણ પ્રોબ્લેમ હોય તો મારો પોતાનો છે, નહીં કે મેમ્બરોના ખભાનો દુરુપયોગ હું ના કરી શકું. કારણ કે મને સંગઠનમાં હોદ્દો આપ્યો છે મેમ્બરોના પ્રશ્નોનું સોલ્યુશન માટે, નહીં કે પ્રશ્નો ઊભા કરવા માટે. પ્રશ્નોનું સોલ્યુશન માટે મને પ્રમુખ બનાવ્યો હોય અને જ્યારે પ્રમુખ બનાવ્યો હોય તો આ પ્રશ્નોનું સોલ્યુશન મારે કરવાનું છે, નહીં કે ગુજરાત કરે, ઓલ ઇન્ડિયા કરે. મારે મારા સભ્યોની તાકાત પર કરવાનું છે. રોબિલભાઈ, મને એવું પણ આજે જે મનીષભાઈ કહે છે કે એ તો ખરેખર ટ્રેઝરર પણ નથી, આવો આક્ષેપ કરે છે તમારા ઉપર, શું કહેશો? સાહેબ, કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન વડોદરા એક રજિસ્ટર્ડ બોડી છે અને આ રજિસ્ટર્ડ બોડીમાં પ્રમુખ હોય, સેક્રેટરી હોય, ટ્રેઝરર હોય, આ બધાના અને અમારા કારોબારી સભ્યોના બધાના ઇન્ડિવિજ્યુઅલ ઇલેક્શન થાય છે. હું મારા કેમિસ્ટ મિત્રોના સાથ સરકારથી મત મને આપેલો છે અને એ મતના વિજય ઉપર આજે ટ્રેઝરર ચૂંટાયેલો છું. હું નોમિનેટેડ ટ્રેઝરર નથી. એટલે આજે એવું કહેતા હોય કે કદાચ હું ટ્રેઝરર નથી, ઘણા ન્યૂઝપેપરમાં પણ એમને એવી બાઇટ આપેલી છે. પણ અમારા ઇન્ડિવિજ્યુઅલ ઇલેક્શન થયેલા છે ને, હું ઇલેક્શન જીતેલો છું. આવતીકાલે શું સીન હશે? આવતીકાલે અમારા હોલસેલ વેપારીઓ 99% હોલસેલ વેપારીઓ આ બંધમાં જોડાયા છે. જ્યારે રિટેલ કેમિસ્ટની વાત કરીએ તો 70%થી ઉપર રિટેલ કેમિસ્ટ અમને સાથ સરકાર આપશે. આ રિટેલ કેમિસ્ટને પોતાનો વ્યવસાય બચાવવાનો મોકો છે કે આજે એઓસીડીની જરૂર છે, તો એઓસીડીની આજે જ્યારે માતૃ સંસ્થાએ એક હુંકાર કર્યો છે તો આપણે માતૃ સંસ્થા સાથે જોડાવવું જોઈએ. તો દર્શક મિત્રો, આ હતા અહીંયા સંસ્થા વસાહત વિસ્તારના લગભગ મોટા મોટા ટ્રેડર્સ જે બિઝનેસ આની સાથે સંકળાયેલા છે, એવા બધા મિત્રો એમની સાથે અત્યારે એ લોકો આયોજન પણ કરી રહ્યા છે. આવતીકાલે બધા લોકો નૈતિક ધોરણે સંસ્થા સાથે જોડાયેલા છે, એ લોકો આ બંધ પાડે અને ઓનલાઈન જે ખરીદી છે સરકાર એને તાત્કાલિક લગામ કસે, આવી આ લોકોની લાગણી છે. દીપક શાહ, સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપણી સાથે રણોલી જે ભગત મેડિકલ સ્ટોર સંભાળી રહ્યા છે એમના હેતલભાઈ શાહ આપણી સાથે છે. હેતલભાઈ, શું કહેશો? અમારું કેવું એટલું જ છે કે જ્યારે ઓલ ઇન્ડિયાએ કોઈ કેમિસ્ટના કે રિટેલરના હિતમાં કોઈ બંધનું એલાન કરેલું છે, તો અમારી સર્વ મેમ્બરોને અપીલ છે કે સૌ આ મેમ્બર આ બંધમાં જોડાય અને દરેક રિટેલર આ હિતમાં છે એ માટે આની અંદર જોડાવવું જરૂરી છે.